જ્યારે કઈ ખબર ના પડે ત્યારે મેગી બનાવી લો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાંઠ. હું છું તમારી ક્યુટ ગુજરાતી કલા આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ સેટરડે વિથ આસ્થા. આજે આપણે વાત કરવાના છે બસ એક જ વસ્તુ વિશે, મેગી. કેમ કે ઓનેસ્ટલી મેગી ખાલી ભૂખ માટે નથી હોતી. આ એ દિવસો માટે હોય છે જ્યારે માઇન્ડ હેવી હોય. જ્યારે દિવસ થોડોક ઓવરવેલ્મિંગ હોય ત્યારે કોઈ ડિસિઝન લેવું બી બહુ મુશ્કેલ હોય છે. બસ ગેસ ઓન, પાણી ઉકાળો, મસાલો નાખો અને લાગે કે એટલીસ્ટ આ વસ્તુ તો સિમ્પલ છે. મેગી છે ને બચપનથી એક કમ્ફર્ટ ફૂડ રહી છે. સ્કૂલથી આવ્યા પછી હોય કે લેટ નાઇટ સ્ટડીના વચ્ચે આ હંમેશા એક ઇઝી ચોઇસ રહી છે. પ્રોબ્લેમ વધી ગઈ, રિસ્પોન્સિબિલિટી વધી ગઈ, બટ મેગીનો રોલ ઓલમોસ્ટ એ જ છે. હર બાઇટના જોડે એક કામ ફીલ થાય છે. એટલા માટે કે આપણે છે ને આમ રૂકીને ખાતા હોઈએ છીએ. મેગીના જોડે સાયલેન્ટ બી આમ કમ્ફર્ટેબલ હોય છે. કોઈ એક્સપ્લેનેશન ના કરવું પડે, કોઈ પ્રેશર નહીં હોતું, બસ બેસીને ખાઈ લો. રાત્રે વસ્તુઓ વધારે ઇન્સેન હોય છે, થોટ્સ પણ, ઇમોશન પણ. ત્યારે મેગી બનાવવું ઇઝી લાગે છે. વધારે કોઈ પ્લાનિંગ નથી જોતું, વિચારવું બી નથી પડતું, એનર્જીની પણ જરૂર નથી. બસ ખાલી 2 મિનિટનું કામ હોય છે, પ્લાન હોય છે ખાવાનું, પછી એવું થાય યાર હજુ એક બાઈટ. અને ઓનેસ્ટલી એ વખતે કોઈ રૂલ્સ અને ડાયટ યાદ જ નથી આવતી. બસ જે સારું લાગે છે એ જ કરતા હોઈએ છે. હા, મેગી કદાચ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન ના હોય, હા, બટ 80% માટે તો ઘણું છે. હા, બીજા 20% માટે તમે હજુ એક બાઉલ બનાવી શકો છો. તમારા માટે મેગી ક્યારે કામ આવે છે? લેટ નાઇટ, મિડ ડે, યા બસ થોડી ભૂખ માટે? લેટ મી નો ઇન ધ કમેન્ટ. સો ધેટ્સ ઇટ ફોર સેટરડે વિથ આસ્થા. આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાઠ. મળીએ ત્યારે આપણે સેલ્ફ કેર સન્ડેમાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. એ ખાલી ભૂખ માટે નથી. 2 વાર સ્પૂન પડી ગઈ. જા ભાઈ, જલ્દી મારી મેગી પૂરી થઈ જશે.